હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? એવું કે બધા મજામાં. તો આજે ભાઈ ટ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે અને છોકરાઓ બધા નીકળી ગયા છે. તો જો અત્યારે રૂમય ખાલી થઈ ગયો છે અને છોકરાઓ બધા નીકળી ગયા છે. તો જો નીચે હવે કોઈ જોવા નહીં મળે, કેમ કે કાલ બધા છે નીચે ઊભા હતા ને તો હું ખીજાડી, એટલે ફટાફટ પાછા ઘરે જતા રહ્યા, કેમ કે અત્યારે બધાને સ્કૂલે જવાનું હોય ને તો પછી લેટ થઈ જાય. અત્યારે આમે તે 10:15 10:30 તો મેં કરી જ દીધા હોય અહીંયા ને અહીંયા. અને મેં આજે શું કરાવ્યું છે ટ્યુશનમાં એ હું તમારી સાથે શેર કરું. મેં આજે ઇંગ્લિશનું ગ્રામર કરાવ્યું છે, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. તો એના વિશે મેં અહીંયા આખી બધી માહિતી લખેલી છે, નિયમો લખેલા છે, એની વાક્ય રચના છે, આ વાક્ય રચના, આ કોષ્ટક, આ એના વ્યાખ્યા કહીએ એ વ્યાખ્યા, અને પછી એના નિયમો. તો 3 નિયમો હતા, એક્ઝામ્પલ પણ હતા. તો એક્ઝામ્પલ મારે છોકરાઓને રિવિઝન ફરી કરાવવા હતા, એટલા માટે મેં અહીંયા ભૂસી નાખ્યા છે. અને ખાલી જગ્યાઓ પછી અહીંયા એક ખાલી જગ્યા મોઢે કરાવી હતી અને પછી એમને સમજાવીને બધાને પૂછી હતી. તો જ્યારે પૂછું ને તો 10 ખાલી જગ્યા હોય ને તો લાઈનમાં બધાને પૂછું કે ભાઈ એક પછી એક બધાને જવાબ બોલવાના, અને પછી એની એ જ ખાલી જગ્યા ફરી પાછી એમને મોઢે કરવા આપવાની, લખવા માટે આપવાની. તો એ રીતે હું આજે ઇંગ્લિશનું ગ્રામર કરાવ્યું છે. તો આજે 1 કલાક આ ગ્રામરમાં જ જતો રહ્યો છે. પાઠ કરાવવાની ઈચ્છા હતી પણ આજે થયું નહીં કાંઈ વાંધો નહીં. હવે આપણે કાલના લેક્ચરની અંદર પરમ દિવસે ઇંગ્લિશનો લેક્ચર આવે એટલે ફરી પાછો આપણે ઇંગ્લિશનો પાઠ બીજો છે એ ચાલુ કરી દેવું. આજે પહેલો પાઠ એકદમ કમ્પ્લીટ થઈ ગયો ગ્રામર સાથે. તો આના ગ્રામરમાં આજે 2 ટોપિક હતા, એ 2 ટોપિક અત્યારે પતી ગયા છે. તો હવે અત્યારે થોડાક બધાએ હંજેરા કરવાના છે. તો જો કેવું બધું એમ પડ્યું છે, મારી બધી વસ્તુ અહીંયા હું લઈને બેઠી હોય. જો પાટિયું છે, કેમેરો હોય, ફોન હોય, પછી પાણી હોય, માર્કર છે, માર્કરની યારે સાઈનો ડબ્બો, આ બધી વસ્તુ આમનામ જ લઈને બેઠી હોઉં છું. તો હવે આપણે બધું હંજેરા કરી લઈએ, થોડું કચરો વાળી નાખીએ અને પછી નીચે જઈએ. તમારા માટે મસ્ત મજાની ન્યૂઝ છે અને મારા માટે પણ. બેસ્ટ તો મારા માટે છે, કેમ કે બહુ એક્સાઇટમેન્ટ પણ છે મને. હવે મારે તમારા બધાના સપોર્ટ અને પ્રેમના કારણે 12,000માંથી 13,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બસ 3 જ રહ્યા છે ખાલી, તમે જોઈ શકો છો. તો ઓનલી ફોર 3 રહ્યા છે. 12,997 એ પહોંચી ગઈ છે. તો હવે જોઈએ, આજે 6 વાગ્યાનો વિડીયો મેં બહાર પાડ્યો છે. તો હવે થશે, આજે થશે કે નહીં થાય એનો કોઈ આઈડિયા નથી. તો હવે ઈચ્છા છે કે આજને આજ થઈ જાય તો વધારે સારું. તો તમારી સાથે થોડુંક નાનું એવું કંઈક સેલિબ્રેશન પણ શેર કરશું. અને હવે કેવી રીતે થાય, ક્યારે થાય, કોઈ આઈડિયા નથી. એટલે એક્સાઇટમેન્ટ પણ છે અને થોડોક ડર પણ છે. થશે નહીં થાય, થશે નહીં થાય, આવું પણ છે. તો થેન્ક યુ સો મચ. પહેલાં તો તમે બધાએ મને આટલો સરસ એવો સપોર્ટ આપ્યો. મારી ચેનલ 2 વર્ષની અંદર 13,000 સબસ્ક્રાઈબર મારા થઈ ગયા છે. ખાલી હજી કહીએ ને 2 વર્ષ થવામાં થોડીક વાર છે. રક્ષાબંધને મારો પહેલો બ્લોગ ચાલુ કર્યો હતો. રક્ષાબંધન આવશે એટલે પાક્કા 2 વર્ષ થઈ જશે. તો 2 વર્ષમાં 13,000 સબસ્ક્રાઈબર મને મળ્યા છે. એના માટે થેન્ક યુ સો મચ. અને આવી મને સપોર્ટ કરતા રહ્યો. મહેનત હું આ રીતે કરતી રહીશ અને મને સપોર્ટ કરતા રહેજો. તો હવે જલ્દીથી જ થઈ રહ્યા છે સબસ્ક્રાઈબર આપણા પૂરા. તો હવે જોઈએ, હવે 97માંથી 100 ક્યારે થાય, બરાબર 3 જ બાકી છે. તો હાથમાં ફોન લઈને ક્યારની બેઠી છું, કે થઈ જાય ને તમારી સાથે શેર કરી દઉં. તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણે 13,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે. તો 12,997 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એક વિડીયો અપલોડ કરી દીધો છે. આ વિડીયો અપલોડ કર્યો છે, જો હવે આટલે લાગે છે કે આજે 13,000 આજને આજ થઈ જશે. તો તમને મળતા રહીશું આવી રીતે વિડીયોમાં. તો જોઈએ આજે મારા 13,000 સબસ્ક્રાઈબર પૂરા આજને આજ થાય છે કે નહીં. એક વિડીયો આજે અપલોડ કર્યો છે તો એના કારણે સબસ્ક્રાઈબર વધશે. તો હવે મને છે ને આમ ધક થાય છે, નહીં આજ થશે, નહીં થશે, નહીં થાય, તો એવું બધું થાય છે. તો ખુશી પણ છે એક બાજુ તો, ને એક બાજુથી આમ એક્સાઇટમેન્ટ છે, અને સાથે સાથે થોડુંક એમ વિચારે આવે છે કે થશે કે નહીં થશે. તો તમે જલ્દી સબસ્ક્રાઈબ કરો તો આપણે 13,000 પહોંચી જઈએ. 2 સબસ્ક્રાઈબર બાકી છે અને ક્યારના રાહ જોઈને અમે બેઠા છીએ કે આ 2 સબસ્ક્રાઈબર પૂરા થાય ને તો અમે લોકો ક્યાંક બહાર જઈએ. એને પપ્પા સાચી વાત ને? રાહ જોઈને બેઠા. પપ્પા જો અહીંયા આવીને બેસી ગયા છે, ડાયરેક્ટ કારખાનેથી આવી ખાવાનું, નાસ્તો ને પાણી ને બધું મમ્મીએ આપી દીધું. અહીંયા પવન સારો છે ને તો બાર બધા બેસી ગયા. આજે સરસ છે, વરસાદવાળું જ છે. તો હવે 2 સબસ્ક્રાઈબર બાકી છે. જલ્દી થઈ જાય ને
તો આપણે જઈએ. જો ભાઈ કાંઈ થતા નથી હજી. તો જો ભાઈ ફાઇનલી 12,999 થઈ ગયા છે. અને આજે જો 13,000 થાય એક હજી વધે તો જમવા જવાનું છે. બાકી બધાને બહાર બેસવાનું છે. થઈ જાય. હાલો આપણને એમ છે થઈ જાય. હાલો એક તો વધી ગયો છે. હમણાં એક જ રહ્યો છે. એક બાકી એક ઓનલી ફોર વન. તો જો ભાઈ હવે હું લાગે થઈ ગયા 13,000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે. વાહ. એટલે આજે બધાને જમવા મળશે, નકર નહોતું મળવાનું. જ્યારે થાય ત્યારે જ મળવાનું હતું. તો થઈ ગયા 13,000 થઈ ગયા છે. ચાલો ક્યાંક જઈએ જમવા, પાર્ટી કરીએ. થેન્ક યુ તમારો ખૂબ આભાર. થઈ ગયા છે. આ તો મસ્ત એવી ખુશી મળી છે. પપ્પા જો ઓર્ડર આપી દીધો છે ને પછી છે ને અત્યારે હવે મેનુ વાંચે છે ચશ્મા પહેરીને. અને અમે લોકો છે ને પ્રિન્સનું અમને બહુ જ ભાવે છે, એટલે અમે નજીક અને સારો સ્વાદ લેવા માટે પ્રિન્સમાં આવીએ. અને બધાએ અલગ ઓર્ડર કરાયું છે. ભાજી પાવ છે અને બીજું છે મંચુરિયમ, અને મેન પપ્પાએ શાક રોટલી મંગાવ્યા છે. અને બહુ આમ કહીએ ને કે નાનું એવું સેલિબ્રેશન અમે કરીએ છીએ અત્યારે. તો આવી ગયા છીએ બહાર જમવા માટે. અમને તો ખાવા પીવા મળે એટલે કાંઈ ન જોઈએ. આ અમારે નવરી બજાર હાવ જો નવરા બેટા છે ને આ ડીશ બધી ગોઠવે છે. લીંબુ નખાઈ ગયું પપ્પા, નિમક નાખ્યું. હવે આમાંથી બહુ વધારે નખાઈ જાય પછી બરાબર. આ રીતે જો ડીશ બધી ગોઠવે છે અને મૂકે છે નવરા બેઠા કેમ કે કંઈ ખાવાનું ન આવે ને ત્યાં સુધી આવા ધંધા કરવાના. તો મમ્મીનું ભાજી પાવ આવી ગયું છે. એમાં હું કાજુ નાખેલા છે ને મમ્મી? જો કાજુ નાખેલા. જો બટરમાં ભાજી પાવ આવ્યા છે કાજુવાળા. આ આવી ગયું મંચુરિયમ. જેનું જે આવે ને એ બધા પકડી લઈશું. ડ્રાય મંચુરિયમ. તો આજે ભાઈ 13,000 સબસ્ક્રાઈબર થયા ને તો ઘરે ચોકલેટ પડી હતી બધાની. 5 જણા છીએ તો 5 ચોકલેટ હતી, તો બધાને એક ચોકલેટ આપી છે ખાવા માટે. અને 13,000 સબસ્ક્રાઈબર થયા એના બદલે તમારો ખૂબ આભાર. આટલો બધો સપોર્ટ કર્યો અને પ્રેમ કર્યો એના બદલે. હવે આવો સપોર્ટ કરતા રહેજો. અને હવે અમારે જોવાનું છે અત્યારે મૂવી. તો બ્લાસ્ટ મૂવી જોવાનું. બ્લાસ્ટ ને કે બ્લાસ્ટ, હા. તો એ મૂવી જોવાનું છે. તો અમે બધા આપણા ફેમિલી સાથે બધા મૂવી જોવાના છીએ. અને સાથે આજે આપનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. The next day. તો ભાઈ આજે 11 વાગે તો લાઇટ જતી રહી છે. તો તમને ગરમીથી અમે નીતરીએ છીએ બધા. મમ્મી બહાર બેઠા છે, ચલો બતાવું. અને હું જાઉં બહાર કેમ કે હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. મગ ભાત મૂકીને આવી છું. અને મમ્મી જો અહીંયા પવન ખાવા બહાર બેસી ગયા છે. શું કરો છો? બહાર જ બેસવાનું છે. એમ કહીશ 3 વાગ્યા સુધી લાઇટ નથી આવવાની. બહુ તકલીફ વાળું કામ કરશે. લાઇટ ન હોય ને અને આમે પવન બહાર એટલો બધો નહીં કે લાઇટ વગર બેસી શકીએ. જોઈએ હવે રસોઈ તો બની જાય. આદત છે લાઇટ વગર બનાવવાની, પણ હવે ખાવું કેમ? મોટી તકલીફ ખાવાની. અહીંયા લઈ આવશું ચોકમાં લઈને ખાવું. બીજું હું અંદરના રૂમમાં ત્યાં થોડોક પવન આવે. કઈ વાંધો નહીં, ચલો નીચે જઈએ. મારા જે માથું ધોવું હતું મમ્મી ભૂલાઈ જ ગયું. પાણી ભર્યું. ચાલો માથું ધોઈ નાખીએ. તો આજે ભાઈ લો લાઇટમાં શૂટ કરવાનું છે. અને મારે આજે ઓર્ડર છે. જ્યારે પણ મારે ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે અગાઉ ઓર્ડર આવતા હોય છે બરાબર, આગલા દિવસે. તો મારે કાલે બહાર જવાનું છે. એટલે કાલે મારે એકને નહીં બધાને જવાનું છે બરાબર. 5 ને અમે જવાના છીએ. તો મારે આજે જ પાઇનેપલ ફ્લેવરનો કેકનો ઓર્ડર આવ્યો હતો. તો આપણી કેક જો ભાઈ બની ગઈ છે બરાબર. મસ્ત પચીસ પણ ગરમ બહુ છે. એટલે રસોઈમાં જો આજે મગ અને ભાત ચડે છે. ઓલમોસ્ટ થવા આવ્યા હશે. અને આપણી કેક પણ મસ્ત મજાની બની ગઈ છે. અત્યારે જો ફૂલ અંધારું છે એટલે લો લાઇટમાં શૂટ કર્યું છે. અને આ બાજુ તો અંજવાળું થોડુંક પડે છે. અને આજ તો વાતાવરણ જેવું છે ને તો આમે બારે પછી વાદળાવાળું ને વરસાદવાળું વાતાવરણ છે. તો આજે બારે અંધારું લાગે છે. અને લાઇટ ગઈ છે ને તો અત્યારે અહીંયા અંધારું લાગે છે. તો હવે આપણે આ જ અંધારામાં તો કામ કરવાનું છે. લાઇટ ગઈ છે તો રસોડામાં તો ખબર નહીં કેમ આજે હવે કામ થાય. આ તો તમને થોડું કંઈ અંજવાળું લાગતું હશે લો લાઇટમાં શૂટ છે એટલે. બાકી તો અહીંયા અંજવાળું બિલકુલ નથી લાગતું. લાઇટ ગઈ છે
એટલે આજે ઓસરીમાં જમવાનું છે બધાને બેહી જાવી બરાબર જગ્યા ગોતી ગોતીને બધા હરખી બેહી જાવ વરસાદ આવે તો ઠંડુ થોડુંક થાય બાકી રૂમમાં તો બહુ અંધારું જ લાગે છે એટલે આપણે ઓસરીમાં લઈને જમવા બેહીએ છીએ ચાલો બધાય જમવામાં આજે છે મગ ભાત કદાચ વરસાદ આવે તો પાછું કહેજો તો ખાટા આવે છે કોક એટલે હવે મગ ભાત બનાવ્યા સાત તો જમવામાં એટલે રોટલી ઓછી બનાવવી પડે મગ ભાત હોય ને એટલે તો રોટલી મગ ભાત ચાલો બધા જમવા આજની બપોર અમે આ ચોકમાં હુતા કાઢી છે અને 4:30 વગાડ્યા હતા અને 4:30 વાગે ઉઠ્યા અને થોડી વાર થઈ ત્યાં તો લાઇટ આવી ગઈ 4:30 વાગે 3 વાગ્યાનો મેસેજ હતો 4:30 આવી છે અને અત્યારે પાછા લાઇટ નહોતી એટલે 4 વાગે ઉઠીને પછી હેર વોશ કર્યું ને કપડાં ને એવું હકેલું ને એવું બધું કામકાજ કર્યું છે અને ધવલ આવ્યા છે આવીને સીધા જીતુ મામાને ત્યાં વયા ગયા હતા કે ત્યાં થોડીક લાઇટ હતી ત્યાં આખી સોસાયટીમાં એને એકના ઘરે જ લાઇટ હતી તો એ ત્યાં થોડી વાર પછી તો હવે થોડી આટો મારી આવું અને એમને કહું કે હવે આવું હોય તો ઘરે વયા આવે એમ તો ચાલો આપણે જઈએ તો ધવલ આજે એના મામાને ઘરે આવ્યા ને એટલે મામાએ આજે રોકી દીધા એને વેકેશન કરવા માટે અને જમવા માટે તો મામાએ પછી હે વાસી ભીમ 11 જો મામા એમ કહે છે અને મામીએ બહુ તાણ કરી એટલે બસ બધાય અમે આવી ગયા જમવા માટે અને મામા આજે લઈ આવ્યા છે જો શ્રીખંડ શાક રોટલી બનાવ્યા ઘરે શાક પૂરી બનાવ્યા અને શ્રીખંડ લઈ આવ્યા અને જો ભાઈ બધા જમવા એક હારે બેસી ગયા છે અને અમારા માટે સ્પેશિયલ પાસ્તા કુકર ભરીને તો ચાલો બધા પાસ્તા ખાવા અને શ્રીખંડ ખાવા હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગ્યા છે રાતના 11 અને મારો કેકનો ઓર્ડર હતો એટલે એ કમ્પ્લીટ થઈ ગયો છે હું તમને બતાવી દઉં પહેલાં તો મારું રસોડું જોઈ લો તમે જોકે ફૂલ તૈયારી કરી રાખીશ કેમ કે કાલે અમારે જવાનું છે બહાર તો આ બધું મટીરિયલ આપણે કાલે ઉપર મૂકી દઈશું આ વસ્તુ અને બોક્સ અને આ રીતે છરીને એવું બધું બહાર રાખ્યું છે કેમ કે કાલે આમાં કેક પેક કરીને આપવાની છે અને જ્યારે પણ મારે બહાર જવાનું હોય ને ત્યારે જ ઓર્ડર આવે એટલે નવી કંઈક ક્રિએટિવિટી કરવી હોય ને તો ટાઈમ નથી રહેતો એવું થાય અને જ્યારે કેકનો ઓર્ડર હોય તે દી કોઈક આવવાનું હોય બીજે દિવસે મારે કેક જવાનું હોય આવું જ કંઈક થાય છે એટલે જેમ બને એમ સિમ્પલ પેટર્ન સાથે આપણે ડિઝાઇન કેક પૂરી કરીએ છીએ તો તમને બતાવી દઉં તો ફ્રીજમાં મૂકી દીધી ડાયરેક્ટ ત્યાં જ બતાવું તો આ જે કેક છે એ પાઇનેપલ ફ્લેવર છે એકદમ સિમ્પલ અને થોડાક આપણે એમ કહીએ ને મારી એજ જેટલા માટેની છે તો બહુ એમ એટલું બધું કંઈ ડેકોરેશન નહીં પણ સિમ્પલ સોબર અને મસ્ત ટેસ્ટી તો જે ખાશે એને ખબર પડશે કેવી કેક બની છે તો તમને બધાને આ કેક કેવી લાગ્યું મારું ફિનિશિંગ કેવું લાગ્યું કેક કેવી લાગી એ જરૂર કમેન્ટ કરજો અને આ છે મારું આજનું ડેકોરેશન એકદમ ઝડપથી મેં લગભગ અડધી કલાકની અંદર આ કેક કમ્પ્લીટ કરી છે તો કેવું લાગ્યું એ મસ્ત એવી કમેન્ટ કરી દેજો અને અત્યારે ભાઈ 11 વાગ્યા છે અને ધવલને જે થોડું ઘણું કામ છે તો કે કામ પતે પછી આપણે ઉપર જઈએ સુવા માટે હવે એને કામ પતી જાય કેમ કે કાલે રજા છે તો કાલે પછી કંઈ કામ કરવાનું નહોતું એને અમારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે એ તમને આગળ વિડીયોની અંદર ખબર પડશે સાથે સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મસ્ત મજાની અને તમારા મિત્રો સાથે શેર કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર ગુડ નાઇટ